વિડિયો લેક્ચરમાં દરેક વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. યુનિટ 3નો યુનિટ 4નો ત્રીજો લેક્ચર છે આપણે, અને ત્રીજો લેક્ચરમાં આગળનો પાઠની શરૂઆત આપણે કરીએ. જે પાઠ હતો આપણે અધૂરો પાઠ, અહીંથી આપણે શરૂઆત કરવાના છે કે આ પાઠની સ્ટોરી વિશે ચર્ચા કરી ગઈ. ત્યારબાદ આગળમાં એનું કેટલીક પાઠને ભાષાંતર સાથે આપણે પાઠ જોતા ગયા છે. હવે ધીમે ધીમે આ પાઠ શું કહેવા માગે છે એને ભાષાંતર સાથે પણ આપણે જોતા જઈએ છીએ. અહીં જોઈએ આપણે પાઠ અહીંથી ચાલે. અબુ ખાન ક્લાઉડ્સ સિન્સ વોટ વોઝ હેપનિંગ ટુ ધ ડિયર ચાંદની. અબુ ખાને ચાંદનીને જોયું અને અબુ ખાનને સમજ પડી ગઈ કે હવે શું થઈ રહ્યું હતું ચાંદની સાથે. હી પુશ્ડ હર ઇન ટુ ધ સ્મોલ હટ એન્ડ શટ ધ ડોર. એ ચાંદીને ત્યાંથી દોરડું છોડી લીધું અને એક ઝૂંપડીએ બાંધી દીધી અને ઝૂંપડીમાં અંદર એ પૂરી દીધી હતી. ઝૂંપડીનો દરવાજો ખોલીને ઝૂંપડીમાં અંદર પૂરી દીધી. બટ ફોરગેટ ધ ક્લોઝ સ્મોલ વિન્ડો ધ બેક. પણ ભૂલથી ઝૂંપડીની પાછળની બારી બંધ કરવા માટે ભૂલી ગયા હતા. ધ સેમ નાઇટ ધ ચાંદની મેડ અ વિન્ડો પાસિંગ થ્રુ ધ ફ્રીડમ. અને એ જ રાત્રે ચાંદની છે એ બારી કૂદીને ત્યાંથી ભાગી ગઈ હતી. વેન ચાંદની રીચ ધ હિલ. જ્યારે ચાંદની છે હિલ પર પહોંચી, હિલ એટલે કે પર્વત પર પહોંચી, હિલ ટોપ ઓફ ધ બિગ યેલો સન વોઝ રાઇઝિંગ ધ હરિઝન. ત્યારે સૂર્ય છે એ ક્ષિતિજનો સમય હતો, સૂર્ય હવે ઉગવાની તૈયારીનો સમય હતો. સી વોઝ ઓવરફ્લોવિંગ વિથ ધ જોય એન્ડ વન્ડર. તે સૂર્ય ઉગવાનો સમય હતો એટલે તે ખૂબ જ ખુશ થતી હતી અને એના માટે અદ્ભુત લાગતું હતું. ધ ગ્રીન ગ્રાસ અંડર હર ફીટ બીકમ ગોલ્ડન. લીલું ઘાસ એના પગ નીચે એ ગોલ્ડન યેલો કલરનું દેખાવા લાગ્યું, કેમ કે સૂર્ય ઉગતો હતો. સૂર્યના કિરણોથી આ ગોલ્ડન યેલો કલરના એના ગ્રીન ઘાસ દેખાવા લાગ્યું હતું. ધ વિન્ડ સેંગ એન્ડલેસ સોંગ ઓફ ધ વેલકમ. અને પર્વત પર જે પવન ફૂંકાતો હતો એ પર્વતનો પવન છે એને વેલકમ કરે છે, સ્વાગત કરે છે, એવી રીતે ચાંદનીને લાગતું હતું. ચાંદની ફેલ્ટ અસ ધ સી ઇઝ ધ વેરી મીટિંગ હર મધર આફ્ટર ફ્યુ યર એન્ડ સેપરેશન. ચાંદની છે એને એવું લાગતું હતું કે વર્ષોથી એના મમ્મીથી છૂટી પડેલી છે, એને મમ્મી સાથે હવે મળવાનું છે એ રીતે એને લાગતું હતું. કે ચાંદનીને પોતાના મમ્મીથી વિખૂટી પડેલી છે, હવે વર્ષો પછી એને મળવાનું છે એ રીતે લાગતું હતું. હાઉ ડિફરન્ટ ઓલ ધ ફ્રોમ ધ અબુ ખાન્સ પ્રિઝન હાઉસ. અને કહે છે કે હાઉ ડિફરન્ટ, કેવું અલગ છે અબુ ખાનનું જેલ જેવું ઘર અને આ પર્વતનું સ્વતંત્ર વાતાવરણ. બે વચ્ચેનો કેવો ડિફરન્સ છે, કેવું અલગ પ્રકારનું વાતાવરણ છે, એ રીતે ચાંદનીને લાગતું હતું. ધેટ ડે સી જમ્પડ પ્લેડ એન્ડ ટેલ ઓર અરાઉન્ડ. તે દિવસે ચાંદની તે ખૂબ રમી હતી, કૂદકો મારી, આજુબાજુમાં કૂદકો મારીને રમી અને આસપાસના વિસ્તારમાં ખૂબ જ મજા કરી. સી વોઝ ટોપ ઓફ ધ વર્લ્ડ. અને એને એમ લાગતું હતું કે તે એક વિશ્વના ખૂબ જ ઊંચા સ્થળ પર છે. ઇટ વોઝ ધ હેપીએસ્ટ ડે ઇન ધ ચાંદનીઝ લાઈફ. તે દિવસે ચાંદનીનો દિવસ ખૂબ જ મજાનો હતો, કે ખૂબ જ ખુશીનો દિવસ હતો ચાંદની માટે, કે એની જિંદગીથી હવે સ્વતંત્ર બની ગઈ છે, એ કંઈક જગ્યાએ રહી ગઈ છે અને એને ખુશ લાગતું હતું. આખું વાતાવરણ જોઈને એને ખૂબ જ મજા પડતી હતી. ધ સન ડિસએપિયર્ડ બિહાઇન્ડ ધ હિલ્સ. અને સૂર્ય છે એ પર્વતની પાછળ હંતાવા જઈ રહ્યો હતો, આથમવા જઈ રહ્યો હતો. સૂન ધ ડાર્કનેસ કવર ધ ગ્રાસ. અને ઘાસ પર અંધકાર છવાયા લાગ્યો હતો. ધ ફ્લાવર્સ એન્ડ ધ ટ્રીસ. અને ઝાડો અને જમીન પરનો ઘાસ છે એના પર અંધકાર છવાયા લાગ્યો હતો. ધ વિન્ડ સ્ટોપિંગ ફ્લોવિંગ. અને જે પવન પણ એ ધીમે ધીમે ફૂંકાવા લાગતો હતો. ધેર વોઝ સ્ટીલ ઓલ અરાઉન્ડ. આસપાસનો વિસ્તાર છે ખૂબ જ શાંત થવા લાગ્યો હતો. એન્ડ ઓલ હોટેડ ફ્રોમ ધ હોલો. અને એક ઝાડની બોખલમાં એક ઘુવડ હતો. ચાંદની ફેલ્ટ સ્કેરેડ. અને ચાંદની છે એ ઘુવડને જોઈને ડરી ગઈ હતી. ચાંદની છે એ ઘુવડને જોઈને ડરી ગઈ. ફૂલ મૂન રોઝ ધ
ડિસ્ટન્ટ સ્કાય, અને ચંદ્ર છે ખૂબ દૂરથી એ ચંદ્રની રાત્રિની બતાવતો હતો. ચંદ્ર છે ખૂબ દૂરના અંતરથી ઉગવા લાગ્યો હતો. ઇન ધ સિલ્વર નાઇટ ધ ચાંદની સો ટુ બ્રાઇટ આઈ એન્ડ શાર્પ ટીથ. આ સિલ્વર નાઇટમાં ચાંદીના બે ચમકતી આંખો અને અણીદાર દાંતવાળા વ્યક્તિ છે એને જોયા હતા. મૂવિંગ સ્લોલી ટુવર્ડ હર, અને ધીમે ધીમે એની તરફ આવી રહ્યા હતા. મૂવિંગ સ્લોલી ટુવર્ડ હર એટલે કે ચાંદની તરફ એ અણીદાર દાંત છે એની તરફ આવી રહ્યા હતા. ધ ડેવિલ વોઝ નોટ ઇન ધ હરી, પણ એ રાક્ષસને એને બિલકુલ ઉતાવળ નહોતી. નોટ વોઝ હરી. હી ન્યૂ ધેટ ગોટ વોઝ ઓલ્સો ફૂડ. એ જાણતો હતો કે આ બકરી છે તો મારી શિકાર છે. ધ વુપ એન્ડ ધ ગોટ સ્ટક ધેર હેડ વિથ ઇચ અધર. આ રાક્ષસ વરુ અને એ બકરીના માથા છે એકબીજા સામે રાખીને ઊભા રહી ગયા હતા. હી વોઝ સો બિગ એન્ડ ફ્યુરિયસ વિયર શી વોઝ સ્મોલ બટ નોટ વીક. જે વરુ હતો, ડેવિલ હતો, એ ખૂબ જ વિકરાળ શરીર હતું, જ્યારે ચાંદની છે એનું શરીર નાનું હતું પણ એ નબળી નહોતી હતી. સ્મોલ બટ શી વોઝ નોટ વીક, પણ એ નબળી નહોતી. ચાંદની સ્ટૂડ ફ્રીમ ઓન હર લેગ્સ. ચાંદની છે એના આગળના પગ પર ઊભી રહી ગઈ હતી. હર હેડ સ્લાઇડ બેન્ડ એન્ડ સ્ટ્રોંગલી હરનો એમ એટ ધ ડેવિલ. એને આગળના શિંગડા છે એકદમ ડેવિલની સામે રાખીને ઊભી રહી ગઈ હતી. સી લુકડ લાઇક અ બ્રેવ સોલ્ડર રિયલી ટુ ફાઇટ ક્રૂલ એનિમી. અને એક બહાદુર સૈનિકની જેમ ચાંદની છે એ ડેવિલની સામે ઊભી રહી ગઈ હતી અને એને લડાવવાની તૈયારીમાં હતી, એની સાથે યુદ્ધ કરવા માટેની તૈયારીમાં હતી. આ રીતે આ ડેવિલ સામે ચાંદની યુદ્ધની સ્થિતિમાં આવી ગઈ હતી. ધ ફાઇટ બિગન. બે વચ્ચેની લડાઈ શરૂ થઈ ગઈ હતી. ઇટ વેન્ટ ઓન થ્રુ ધ નાઇટ. અને લડાઈ એ આખી રાત ચાલી. ધ મૂન began the crow pale and suddenly the hide behind the clouds. ચંદ્ર પણ એનો પ્રકાશ અને ચંદ્ર પણ એક વાદળમાં સંતાવા જઈ રહ્યો હતો. અંધકારમાં અચાનક જ એને ચંદ્ર પણ એ અજવાળું અદૃશ્ય થવા લાગ્યું હતું અને એ પણ એ પર્વતની નીચે સંતાઈ રહ્યું હતું. ધ સ્ટાર ઓલ્સો બિગન ડિસએપિયર વન બાય વન. તારાઓ પણ એક પછી એક અદૃશ્ય થવા લાગ્યા હતા. અ ફાઇન્ટ લાઇટ્સ એપિયર્ડ ઇન ધ એસ્ટ. અને ઝાંકી ઝાંકી લાઇટ પૂર્વ દિશામાંથી ઉગતી દેખાઈ હતી. ધ ફર્સ્ટ રે ઓફ ધ સન ચાંદની લાઇંગ ઓન ધ ગ્રાઉન્ડ. સૂર્યનું કિરણ પહેલું જ એ જમીન પર પડ્યું અને તે વખતે ચાંદની છે એ જમીન પર પડેલી દેખાઈ હતી. સી વોઝ કમ્પ્લીટલી સોકેડ ઇન બ્લડ. તે ખૂબ જ ઘાયલ થયેલી અને એના શરીર પરથી ઘણું બધું લોહી નીકળેલું હતું. ધ વુપ ટાઇડ. વરુ પણ થાકી ગયો હતો, ડેવિલ પણ થાકી ગયો હતો. એન્ડ શિલ્પી વોઝ ગેટિંગ રેડી ટુ ડેવર. અને એની બાજુમાં જ પડેલો હતો અને થોડી વાર પછી એને ખાઈ જશે એવું એને લાગતું હતું. અ ફ્લોક ઓફ ધ બર્ડ્સ સિટિંગ ઓન ધ ટ્રી વોઝ ડિબેટિંગ ધ રિઝલ્ટ ઓફ ધ લાઇટ્સ. ત્યારબાદ ઝાડ પર બેઠેલા કેટલાક પક્ષીઓ છે એ પક્ષીઓ ડિબેટિંગ કરતા હતા, કે એકબીજા સાથે વાતચીત કરતા હતા કે આમાંથી કોણ જીતશે, અને એ રિઝલ્ટની રાહ જોઈને બેઠા હતા કે પક્ષીઓ પણ આ ચાંદની અને ડેવિલ સાથેના યુદ્ધમાં કોણ જીતશે એની રાહ જોઈને બેઠા હતા. સો હુ ઇઝ ધ વિનર. અને કહે છે કે એમાંથી કોણ જીત્યું. અ સ્મોલ વન ધ વુફ. એમાંથી એક નાનું પક્ષી હતો એ બોલ્યો, અ વુફ. ઓફકોર્સ મોસ્ટ ઓફ ધ ઓધર ડિક્લેર્ડ ટુગેધર. બધાએ તો જાહેર કરી દીધું કે અમારો ડેવિલ જ જીત્યો છે. આ રીતે કોઈક બધાએ જાહેર કરી દીધું. નો સે ધ ઓલ્ડ બર્ડ્સ. એમાંથી એક વૃદ્ધ પક્ષી હતો એ બોલ્યો, ના ના, ચાંદની ઇઝ ધ વિનર. ચાંદની એમાં જીતેલી છે. આઈ હેવ નેવર સીન સચ અ બ્રેવ ફ્રીડમ ફાઇટર. અને પેલો વૃદ્ધ પક્ષી શું કહે છે કે મેં આવા સાચા સ્વતંત્ર સેનાનીને મેં ક્યારેય નથી જોયા એવા. એટલા માટે કહું છું કે એમાં ચાંદની જીતી ગયું છે. એટલે કે આ બહાદુર સૈનિકની જેમ લડી અને ચાંદનીએ
આની સામે જીત મેળવી છે, એટલા માટે ચાંદની જીતી ગઈ છે. એટલે આ પાઠમાં આ રીતે ઉલ્લેખ કરવામાં આવે છે કે આ બે વચ્ચેની યુદ્ધમાં કોણ જીત થઈ છે, કોની જીત થઈ છે, એમાં ચાંદની જીતી ગઈ છે, એ રીતે પેલા વૃદ્ધ પક્ષીએ કહ્યું. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક્સરસાઇઝ ટીક કરવાનું છે. શું લખવાનું છે તે ખાસ ધ્યાન આપે. એક્સરસાઇઝ જેવા જોઈએ. પહેલું V1 લખવાનું છે, યાદ રાખવું. પછી આવશે એક્સરસાઇઝ V1, પછી આવશે C2, પછી આવશે C5, પછી આવશે L3માં B અને C. આ ખાસ નોટ કરજો, B અને C. અને છેલ્લું છે રાઇટિંગમાં આવશે રાઇટિંગ 3. આટલી વસ્તુ તમારે બાકી નોટમાં ખૂબ સારા અક્ષરે લખવાની છે. હું તમને હજી શું લખવાનું છે એ તમને હું જાણ કરીશ, છતાં PDF પણ મોકલાવી આપીશ, જેથી તમે તમારી નોટમાં ખૂબ સારા અક્ષરે લખી નાખો. ઓકે, હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીશું. ઓકે.